हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय गणित प्रकरण 4 टीक 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 एमां आपणे समयनी ओळखता शीखीए छीए। गया विडियोनी अंदर आपणे प्रेक्टिस वर्कना दाखला नंबर 8 सुधी कर्युं हतुं। आजे आपणे प्रेक्टिस वर्कनो दाखला नंबर 9 खाली जग्या पूरी। तमने प्रेक्टिस वर्कनी अंदर एक कोष्टक आपेલું છે, बराबर। एना आधारे तमारे अहींया खाली जग्या पूरवानी છે, जेमां तमे आपणी जे घड़ियाळ होय छे एमां कलाक कांटानुं स्थान अने मिनिट कांटानुं स्थान आपेલું છે, तेना आधारे आपणे अहींया समय लखવાનો છે। जेम के अहींया जोईए, पहेલું तमने आप्युं छे कलाक कांटो 7 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય, तो समय કેટલો થાય? तो जुओ बाळको, જ્યારે કલાક કાંટો કોઈપણ અંક ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે કલાક કાંટાવાળો અંક જેટલો હોય એટલા જ વાગ્યા કહેવાય। એટલે કે અહીંયા કલાક કાંટો 7 ઉપર છે તો 7 વાગ્યા કહેવાય। ત્યાર પછી અહીંયા જુઓ, કલાક કાંટાનું સ્થાન 2 અને 3 ની વચ્ચે છે, તો જ્યારે કલાક કાંટાનું સ્થાન કોઈપણ 2 અંકની વચ્ચે હોય ત્યારે જે નાનો અંક છે એને આપણે ધ્યાનમાં લેવાનું અને મિનિટ કાંટાનું સ્થાન છે 8 પર। तो मिनिट कांटानुं स्थान जे पण अंक पर आपेलुं होय ए अंकने 5 वडे गुणी देवाना એટલે મિનિટ મળી જાય। 8 पंचा 40, तो અહીંયા 2 અને 40 સમય થયો। એ જ પ્રમાણે અહીંયા જુઓ, કલાક કાંટાનું સ્થાન છે 6 અને 7 ની વચ્ચે, તો આપણે શું લઈશું? 6, બરાબર। અને મિનિટ કાંટો 9 ઉપર છે, એટલે કે 9 पंचा 45, મિનિટ થશે 45, એટલે કે સમય હશે 6 કલાક અને 45 મિનિટ। વધુ સમજ માટે અહીંયા જોઈએ, કલાક કાંટો 9 અને 10 ની વચ્ચે છે, તો આપણે નાનો અંક એટલે કે 9 ને ધ્યાનમાં લઈશું અને મિનિટ કાંટો 4 ઉપર છે, ये 4 ने 5 वडे गुणीए तो 4 पंचा 20, 9 અને 20। ફરી પાછું અહીંયા જુઓ, મેં તમને પહેલામાં કહ્યું હતું એ જ આવ્યું કે મિનિટ કાંટો જ્યારે 12 ઉપર હોય ત્યારે કલાક કાંટો જે અંક ઉપર હોય એટલા જ વાગ્યા કહેવાય અને મિનિટમાં 0 0। કેમ 0 0? તો એ પણ સમજીએ કે મિનિટ કાંટો જ્યારે 12 ઉપર હોય એટલે કે 12 पंचा 60 અને 60 મિનિટ એટલે 1 કલાક, એટલે કે જેટલા કલાક અહીંયા આપ્યા છે કલાક કાંટો જે અંક ઉપર છે એટલા જ વાગ્યા કહેવાશે। ત્યારબાદ અહીંયા આપ્યું છે કલાક કાંટો 12 અને 1 ની વચ્ચે છે, तो अहींया આગળનો અંક લેવાનો। તમે એમ વિચારો ટીચર 12 કરતા 1 તો નાનો છે, તો 1 ને કેમ ના લઈએ? જે આગળનો અંક છે એને જ આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે 12। મિનિટ કાંટો 2 ઉપર છે, એટલે 2 पंचा 10, તો 12 અને 10 મિનિટ થઈ કહેવાય। આ રીતે બીજા દાખલા પણ તમને આપ્યા છે, तो आ सिस्टम थी तमे समय ने ओळखता सीखी शकशो। त्यारबाद प्रेक्टिस वर्कनो दाखला नंबर 11 छे, કેટલી મિનિટ થાય એ જણાવવાનું છે। એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે 4 અને 40 AM, AM એટલે બપોરના 12 વાગ્યા પહેલાનો સમય, 4 વાગ્યા અને 40 મિનિટથી 5 વાગ્યા અને 10 મિનિટ સુધીનો જે સમયગાળો છે એમાં કેટલી મિનિટ થાય
એ આપણે શોધવાનું છે। હવે શોધવા માટે આપણે શું કરીશું? પહેલાં અહીંયા જુઓ, આપણને કયો ટાઈમ આપેલો છે? 4:40। હવે ઘણીવાર બાળક મિત્રો આપણે ઘડિયાળ જોઈએ છીએ, જેમાં આપણે લખ્યું હોય કે 4 કલાક અને 50 મિનિટ, પણ જ્યારે આપણે ઘડિયાળ જોઈએ છીએ ત્યારે બોલવામાં ઘણીવાર શું બોલતા હોઈએ છીએ કે 5 વાગવામાં 10 મિનિટની વાર છે, હે ને? આપણે શું લખ્યું હતું? 4:50 બોલ્યા શું? 5 વાગવામાં 10 મિનિટની વાર, એટલે કે 4 પછી 5 વાગે એની અંદર 10 મિનિટની વાર છે। તો અહીંયા આગળ પણ આપણે એ જ રીતે શોધવાનું છે કે 4:40 તો થઈ ગઈ છે, જે સમય 40 મિનિટ વીતી ગઈ એને આપણે ધ્યાનમાં નથી લેવાની, પણ 4:40 પછી અને 5:10 થાય ત્યાં સુધીની વચ્ચેનો જે સમયગાળો છે એમાં કેટલી મિનિટ થાય? તો આપણે શું કરીશું કે અહીંયા 4:40 આપી છે, એટલે કે 4 પછી કેટલા વાગે? અહીંયા 4 આપે છે, તો 4 પછી કેટલા વાગે? 5 વાગે। તો કે 5 વાગવામાં કેટલી મિનિટની વાર છે? પહેલાં આપણે એ શોધીએ। તો કે 4:40 થી 4:40 એટલે કે 4 કલાક અને 40 મિનિટથી 5 વાગ્યા સુધીમાં કેટલી મિનિટ બાકી છે? હવે કેટલી મિનિટ બાકી એ જોવા શું કરીશું? ચલો આપણી પાસે ઘડિયાળ છે તો તરત જોઈ લઈએ, પણ દર વખતે આપણી પાસે ઘડિયાળ ન પણ હોય તો 1 કલાકની કેટલી મિનિટ થાય? 60 મિનિટ। 1 કલાકની કેટલી મિનિટ થાય? 60 મિનિટ। એમાંથી આજે 40 મિનિટ વીતી ગઈ છે, 40 મિનિટ વીતી ગઈ, એ વીતી ગઈ છે એને આપણે કાઢી દઈએ, કારણ કે આપણે શું શોધવાનું છે? કેટલી મિનિટ બાકી છે? તો 60માંથી 40 મિનિટ બાદ કરીએ તો આપણને અહીંયા 20 મિનિટ મળે, એટલે કે 4 કલાક અને 40 મિનિટથી 5 વાગ્યા સુધીમાં 20 મિનિટની વાર છે। હવે અહીંયા જુઓ, 5 વાગ્યા પછી ઉપર કેટલી મિનિટ થઈ છે? તો 5 અને 10, એટલે કે 5 વાગ્યાથી ઉપર 10 મિનિટ થઈ, 5 અને 10 એટલે કે ઉપર બીજી 10 મિનિટ વધી, તો એ 10 મિનિટ જે વધી એ મિનિટને આમાં આપણે ઉમેરી દીધી, એટલે આપણે જોઈએ 0 ને 0, 2 ને 1, 3, એટલે કે 30 મિનિટ થાય। હવે જુઓ અહીંયા આપણે ગણ્યું એ સાચું છે કે નહીં એ જોઈ લઈએ આપણે। અહીંયા જુઓ, આપણી પાસે ઘડિયાળ છે, ઘડિયાળની અંદર આપણે 4:40 કરીએ, આ આપણે 4:40 કર્યા, ત્યાંથી આપણે 5:10 કરવાની છે, તો કેટલી મિનિટ થાય છે? તો અહીંયાથી જુઓ 5, 10, 15, 20, 25 અને 30, હે ને? 5 અને 10 એટલે 2 ઉપર મિનિટ કાઢતો જાય તો 30 મિનિટ થઈ ગઈ। એટલે કે આપણે શું કર્યું? 4:40 થી 5 વાગે, 4:40 થી 5 વાગે ત્યાં સુધીમાં કેટલો સમયગાળો થયો એ જોયો કે 5, 10, 15 અને 20, એ 20 મિનિટ આપણે 1 કલાકની 60 મિનિટ લેખે આ 40 મિનિટ જે વીતી ગઈ છે એને 60 મિનિટમાંથી બાદ કરી દીધી, એટલે 20 મિનિટ મળી, અને ઉપરની આ 10 મિનિટ એ આપણે 20 મિનિટમાં ઉમેરી દીધી, એટલે આપણને 30 મિનિટ મળી। વધુ સમજ માટે એક બીજો દાખલો આપણે જોઈએ કે 7:35 થી
8:35 AM થી 8:25 AM। હવે જુઓ બાળકો, અહીંયા આપણે શું જોવાનું છે? પહેલું આ જુઓ, શું આવ્યું છે? 7 કલાક અને 35 મિનિટ, એટલે કે 7 વાગ્યા એના પર 35 મિનિટ તો ઓલરેડી વીતી ગઈ છે, તો કેટલી મિનિટ બાકી રહી 8 વાગ્યા સુધીમાં એ આપણે શોધવી પડશે પહેલા। 7 વાગ્યામાં 35 મિનિટ તો પૂરી થઈ ગઈ, તો 7 પછી કેટલા વાગે? 8 વાગે, તો 8 વાગવા માટે કેટલી મિનિટની વાર છે? તો એ શોધવા માટે 7 અને 35 થી 8 વાગ્યા સુધીનો સમયગાળો જોઈએ। હવે 7 વાગ્યાથી 8 એટલે કે 60 મિનિટ થાય, 1 કલાકની 7 થી 8 એટલે 1 કલાક એટલે 60 મિનિટ થઈ, પણ એની અંદર 35 મિનિટ તો વીતી ગઈ, 35 મિનિટ તો પૂરી થઈ ગઈ છે, તો એને આપણે બાદ કરવું। 60 માંથી જે 35 મિનિટ વીતી ગઈ છે એને આપણે કાઢી નાખીએ, તો 8 વાગ્યામાં કેટલી મિનિટની વાર છે હજી? તો 25 મિનિટની વાર છે। 60 માંથી 35 બાદ કરીએ એટલે આપણને 25 મિનિટ મળે। તમને ડાયરેક્ટ બાદબાકી ન ફાવે તો તમે દસકો લઈને પણ કરી શકો। હવે જુઓ, 8 વાગ્યા સુધીમાં 25 મિનિટ બાકી છે। હવે 8 વાગ્યા ઉપર કેટલી મિનિટ આપી છે? તો 8 અને 25 ઉપર બીજી 25 મિનિટ વધી, એટલે કે 8 વાગ્યાથી 8 અને 25 એટલે કેટલો સમય ઉપર ગયો? 8 વાગ્યા પછી 25 મિનિટનો। ઉપર જે વધારાનો સમય વીત્યો એ આપણે ઉમેરી દેવાનો। 5 ને 5 10 ની 0 વધી 1, 2 ને 3, 3 ને 2 5 એટલે કે 50 મિનિટ થાય। ત્યારબાદ એક આગળ દાખલો છે, 8 અને 55 PM થી PM એટલે કે બપોરના 12 વાગ્યા પછીનો સમય। 8 અને 55 PM થી 9 અને 15 PM એટલે કે અહીંયા 8 અને 55 એટલે કે 8 વાગ્યાની ઉપર 55 મિનિટ વીતી ગઈ છે, તો વીતી ગઈ છે એટલે કે પૂરી થઈ ગઈ છે। 8 પછી કેટલા વાગે? 9 વાગવામાં કેટલી મિનિટની વાર છે? તો આપણે 8 અને 55 થી 9 જોઈએ પહેલા। ભાઈ કેટલી વાર છે? તો કે ભાઈ 1 કલાકના 60 મિનિટ, એમાંથી 55 મિનિટ તો વીતી ગઈ એટલે કે 5 મિનિટ બાકી છે। હવે અહીંયા જુઓ, 9 વાગ્યાની ઉપર કેટલી મિનિટ ગઈ? 15 મિનિટ, એટલે કે 9 વાગ્યાથી ઉપર 9 અને 15 મિનિટ ગઈ એટલે 15 મિનિટ આમાં ઉમેરી દેવાનું। સરવાળામાં ભૂલ ન થાય એટલે આપણે શૂન્ય મૂકવાની। આ યાદ રાખવાનું, એકમની નીચે જ એકમનો અંક હોવો જોઈએ। અહીંયા જોઈએ, 5 ને 5 10 ની 0 વધી 1, 1 ને 2 એટલે કે 20 મિનિટ થાય। 8 અને 55 થી 9 અને 15 સુધીમાં 20 મિનિટ જેટલો સમય જાય। ત્યારબાદ તમને એવું આપ્યું હોય કે 2 અને 25 થી 3 એટલે કે 2 અને 25 PM થી 3 PM બરાબર। તો અહીંયા શું જોશો? 2 વાગ્યા
પછી ઉપરનો બીજો સમય આપ્યો નથી, એટલે કે 2 અને 25 થી 3 વાગ્યા સુધી કેટલો સમય બાકી રહ્યો? તો 2 વાગ્યાથી 3 મિનિટ, 3 વાગ્યા એટલે કે 1 કલાક, અને 1 કલાક એટલે 60 મિનિટ. એ 60 મિનિટમાંથી 25 મિનિટ તો વીતી ગઈ. 60 મિનિટમાંથી 25 મિનિટ વીતી ગઈ, તો કેટલી વધી? 35 મિનિટ વધી. બરાબર. તો આ રીતે તમારે પ્રેક્ટિસ વર્કમાં બીજા ઘણા દાખલા આપેલા છે. આ પ્રમાણેની સિસ્ટમથી તમે બધા જ દાખલા જાતે ગણી શકશો. ઓકે, બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.